નમસ્કાર. યોગ આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે બાયોલોજિકલ ક્લોક એટલે કે કુદરતની ઘડિયાળ શરીર ઉપર કેવી અસરો કરે છે એના વિશે આપણે જાણકારી મેળવી. આજે આ બાયો ક્લોક આપણા શરીરમાં કેવી અસર કરે છે અને એના નુકસાન કઈ રીતે આપણને થાય છે એના ઉપર ચર્ચા કરીશું. હવે આ બાયો ક્લોક એક્ટિવ કઈ રીતે થાય છે? કારણ કે કુદરતે જે નિયમો નક્કી કર્યા છે એમાં તો કોઈ ચેન્જ આવતો નથી, પરંતુ આપણે નવા બાયો ક્લોકના સેટિંગ જાતે કરતા હોઈએ છીએ. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા ચિત્રમાં તમે જુઓ એક ગાય દેખાય છે. હવે દરેક સોસાયટીની અંદર ગાયો આવતી હોય છે. તમારે એક પ્રયોગ કરવાનો, તમે જ્યાં રહેતા હોય એ સોસાયટીમાં જે ગાય રોજ આવતી હોય એને સવારે 9 વાગે બોલાવવાની અને એને રોટલી ખવડાવવાની. બીજા દિવસે 9 વાગે એ જ ગાયને બૂમ પાડવાની, બોલાવવાની અને પાછી રોટલી ખવડાવવાની. ત્રીજા દિવસે 9 વાગે એ જ ગાયને બોલાવવાની અને રોટલી ખવડાવવાની. હવે ચોથા દિવસે તમે કામમાં ભૂલી ગયા ગાયને રોટલી ખવડાવવાનું, તો પેલી ગાય તમારા દરવાજે આવીને ઊભી થઈ જશે. બરાબર? તો આ કોણ કરે છે? એ ઘડિયાળ જોઈને આવે છે? ના, પણ છતાં ગાય રોટલી ખાવા આવી જાય છે. તો એક ગાયની બાયો ક્લોક, કુદરતી ઘડિયાળ સેટ થઈ ગઈ કહેવાય કે 9 વાગે આ ઘરે મને રોટલી ખાવા મળે છે, એટલે એ 9 વાગે તમારે ત્યાં આવીને ઊભી થઈ જશે. ઘડિયાળની ખબર નથી અને ઘડિયાળ જોતા આવડતું નથી, છતાં પણ એ 9ના ટકોરે તમારે ત્યાં આવી જાય છે. હવે ગાયને ખાલી 3 દિવસ ટાઈમસર રોટલી ખવડાવવાથી ગાય દરવાજા આવી જતી હોય તો તમે પેટના બિલાડાને ટાઈમસર ખવડાવી કરો તો ટાઈમ થાય એટલે પેટના બિલાડા બોલે કે ના બોલે? બોલે. હવે ગાય દરવાજા આવતી હોય એને બંધ કરવી હોય શું કરવાનું? આવતી બંધ કરવી હોય તો મારવાની? લાકડી લઈને મારવાની જરૂર ખરી? ના. તમારે શું કરવાનું? 2-3 દિવસ એને રોટલી ખવડાવવાની નહીં. ગાય તમારા દરવાજે આવે એટલે તમારે સંતાઈ નહીં જવાનું. ઘરમાંથી બહાર આવવાનું, ગાય સામે ઊભા રહેવાનું, એના સામે જોઈ રહેવાનું, પણ રોટલી નહીં આપવાની. જો તમે સંતાઈ જાઓ તો ગાયને એમ લાગે કે આ બેન બહારગામ ગયા લાગે છે, એટલે બિચારી 2-3 દાળ ધક્કા ખાય. એટલે આપણે સંતાયા વગર એના સામે આવીને ઊભા રહેવાનું, અદબ વાળીને ઊભા રહેવાનું, એના સામે જોઈ રહેવાનું, પણ રોટલી આપવાની નહીં. તમે 2-3 દિવસ આવું કરશો એટલે ગાયને ખબર પડશે કે આ બેનની દાણત લાગતી નથી, એટલે આવવાની ધીરે ધીરે બંધ થઈ જશે. બરાબર? તો આવી સ્થિતિ આપણા શરીરમાં આપણે કરીએ છીએ. આપણા શરીરને જે ટાઈમે આપણે જે કામ કરાવીએ છીએ એ ટાઈમે એ કામ આપણને યાદ કરાવે છે. હવે રાત્રે તમે ખાઈને સૂઈ ગયા હોય, આખી રાત તમારો ખોરાક પાચન થઈ ગયો હોય, આખી રાત તમે કોઈ મજૂરી કરતા નથી, આરામ જ કર્યો છે, છતાં તમને સવારે પેટના બિલાડા બોલે છે. તો સવારે પેટના બિલાડા બોલ્યા, મહેનત કરી નથી, ખોરાક શરીરમાં જ પડી રહ્યો છે, વપરાયો જ નથી, છતાં ભૂખ લાગે છે. તો ભૂખ કોણ લગાડે છે? શરીર નથી લગાડતું, તમારી બાયો ક્લોક લગાડે છે. કારણ કે તમે રોજ સવારમાં નાસ્તા કર્યા છે એટલા માટે. બરાબર? તો સમય સાથે જ્યારે તમે ખા કરો છો એટલે ટાઈમ થાય અને ભૂખ લાગે તો એ બાયોલોજિકલ ક્લોકની ભૂખ કહેવાય. અને આ બાયો ક્લોકની ભૂખને તમે શરીરની ભૂખ માનો છો અને એને ખાઓ છો, એટલે શરીરને જરૂર ના હોય છતાં તમે જો ખાઓ છો તો એ શરીર માટે ઝેર સમાન થાય છે. અને આયુર્વેદ તો કહે છે કે ભૂખ ન હોય ને તમે ભોજન કરશો તો એ શરીરને નુકસાન કરશે. હવે ઘણા લોકોને તો આ બાયો ક્લોકનું એટલું બધું સેટિંગ થઈ ગયું હોય છે કે જેવો ટાઈમ થાય એટલે પેટના બિલાડા બોલે અને જો એ સમયે ભોજન ન કરે તો એના જઠરમાં એસિડ આવી જાય અને જો ખાય નહીં તો એ એસિડ પાછો લોહીમાં ભરે અને મગજમાં પહોંચી જાય અને માથું દુખવાનું ચાલુ થઈ જાય. આટલી બધી બાયો ક્લોક એકદમ જડબે સલાક સેટ થઈ ગયેલી હોય છે શરીરમાં. તો આવા કિસ્સામાં હું એક વાત કહેવા માગું છું કે તમારા જઠરમાં જે રસ આવે, આ રસ સમય સાથે આવવો જોઈએ કે તમે ખાવાનું ચાલુ કરો એ વખતે આવવો જોઈએ. પહેલું સિમ્પલ લોજિક આ વિચારો
કે ભાઈ જઠરમાં રસ તો આપણે ખાવાનું ચાલુ કરીએ ત્યારે જ રસ આવવો જોઈએ, નહીં કે ટાઈમ થાય એટલે. અને ટાઈમ થાય ને જો પેટમાં રસ આવી જાય છે જઠરનો, તો તમે બાયોલોજિકલ ક્લોકના ગુલામ થઈ ગયા છો, સમયની ભૂખના ગુલામ થઈ ગયા છો. અને જે લોકો આવા સમયની ભૂખના ગુલામ થઈ ગયા છે એ લોકોને બીમારીઓ આવવાના ચાન્સ વધી જાય છે. કારણ કે ટાઈમ થાય ને ખાઈ લે, ટાઈમ થાય ને ભૂખ લાગે, ખા કરે, શરીરને જરૂર હોય જ નહીં, અને પછી એના નુકસાન થાય છે. હા, આ બાયોક્લોકની ભૂખમાં એવા લોકો જ નુકસાનથી બચે છે કે જે લોકો ચાવીને રસ કરીને ખાવાની આદતવાળા છે. એટલે એ લોકો ઓવર ઇટિંગ કરી શકતા નથી અને ખાધેલું પચી જાય છે. તો એવા લોકોને આ બાયોક્લોકની ભૂખનું નુકસાન બહુ કરતું નથી. પણ જે લોકો ખાવામાં ઉતાવળિયા છે, ચાવીને ખાતા નથી અને ઓવર ઇટિંગ કરતા રહે છે અને ટાઈમ થાય ને ખા કરતા રહે છે, એ લોકો માટે રોગ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. અને અમે તો એમ કહીએ છીએ કે સમય સાથે ભૂખ લાગવી જોઈએ નહીં. અચ્છા, ભૂખ ક્યારે લાગવી જોઈએ? શરીરમાં સ્ટોક ખાલી થાય એટલે કે ટાઈમ થાય એટલે? તમારા મોબાઈલની બેટરી ખાલી થાય ત્યારે જ સિગ્નલ આપવી જોઈએ ને કે ભાઈ હવે ચાર્જર કરવાનો ટાઈમ થયો, કે પછી ટાઈમ થાય એટલે મોબાઈલ બોલે કે ભાઈ હવે મને ચાર્જર જોડે ભરાઈ દો? હા, ના, એ વપરાય ખાલી થાય પછી જ એ સિગ્નલ આલે કે ભાઈ હવે એલર્ટ આપે કે ભાઈ હવે ચાર્જર ભરાવો, ખાલી થવા આવ્યું છે. એ પહેલાં આપતું નથી. તો શરીરમાં પણ ભૂખ ત્યારે જ લાગવી જોઈએ કે જ્યારે તમારા શરીરમાં એનર્જીનો સ્ટોક ખૂટે, એ સિવાય ભૂખ ના લાગવી જોઈએ. તમે જો બાળકો જ્યારે મેદાનમાં રમવા જાય છે, જે દિવસે બહુ ધમાચકડી કરે અને બહુ દોડાદોડી કરે, એ દિવસે છોકરાઓ દોડતા ઘરમાં આવે અને આવીને તરત બૂમ પાડે, માં, મમ્મી, લાય ખાવાનું, ભૂખ લાગી છે. તો આ જ્યારે છોકરાઓ વધારે મેદાનમાં કૂદાકૂદ કરે અને ધીંગા મસ્તી કરે અને થાકી જાય ને એને ભૂખ લાગે એટલે દોડતો ઘરમાં આવે, એ તો એ વખતે ભૂખ લાગી છે એવી તમને ડિમાન્ડ કરે છે. તો એ વખતે સમય જોઈને કરતો નથી. હા, તો સમયના અને ભૂખને કાંઈ લેવા દેવા હોવી જોઈએ નહીં. સમય સાથે ભૂખ લાગવી જોઈએ નહીં. પણ આખી દુનિયા એમ કહે છે કે ટાઈમ થાય એટલે ખાઈ લેવું. તો હું આનો વિરોધી છે. દુનિયાનું કોઈ પ્રાણી ટાઈમ જોઈને ખાતું નથી. હા, જ્યારે એમને રિયલમાં ભૂખ લાગે પછી જ એ ભોજન શોધવા નીકળે છે. એ પહેલાં ભોજન શોધવા નીકળતું નથી. એક મનુષ્યને જ એવું શીખવવામાં આવે છે કે ટાઈમ થાય એટલે ખાઈ લેવું, અને ટાઈમ થાય ને ખાઈ લે એટલે પેટના બિલાડા ટાઈમ થાય એટલે બોલતા જ રહે, શરીરને જરૂર ના હોય તો પણ. અને પછી ખા કરવાથી સમસ્યાઓ વધે છે, ઘટતી નથી. તો આવા સમયની ભૂખ તમારી માની લો આવી સેટ થઈ ગઈ છે. તમે રોજ 2 વાગે જમતા હોય અને 2 વાગે પેટના બિલાડા બોલતા હોય તો આ 2 વાગે બોલવા ના જોઈએ. એને તમારે બંધ કરવા પડશે. એટલે પહેલાં તો સમયની ભૂખમાંથી તમારે બહાર નીકળવું પડશે. હવે જે લોકોને સમય થાય અને પેટમાં રસ આવી જતો હોય જઠરમાં, તો પહેલો આ રસ જે છે એ ઓછો આવે અને બંધ થાય એ પહેલું કરવું પડશે. અને એના માટે એમને એક પ્રયોગ કરવાની હું સલાહ આપું છું કે જ્યારે તમને ભૂખ લાગે અને જઠરમાં રસ આવે એટલે તમારે માટલીનું પાણી લેવાનું 1 ગ્લાસ, અને ચમચી લેવાની, અને ચમચી લઈ અને આઈસ્ક્રીમ ખાતા હોય એમ પાણી મોઢામાં મૂકવાનું, થોડીવાર મમડાવવાનું અને પીવાનું. પાછી બીજી ચમચી લેવાની, મમડાવવાનું અને પીવાનું. આ રીતે તમે 3-4 દિવસ સળંગ જ્યારે તમને પેટનો ખાવાનો ટાઈમ થાય ને ભૂખ લાગે એટલે તમે આ રીતે પાણી પીવાની પ્રેક્ટિસ કરશો તો હું માનું છું કે તમને 4-6 દિવસની અંદર જ આ સમય સાથેની ભૂખ બંધ થઈ જશે. પછી એ ભૂખ લાગશે નહીં. બરાબર છે? તો એ રીતે તમે સમયની ભૂખમાંથી બહાર આવી શકો. અચ્છા, માની લો કે આ સમયની ભૂખને પછી જે ટાઈમે તમે પાણી પી લો એટલે એ ટાઈમે તો ભોજન કરવાનું નથી. તો હવે તમારે ભોજન આગળ પાછળ કરવાનું. બરાબર? માની લો કે ઘણા લોકો 1 વાગે ખાતા હોય છે રોજ. હવે 1 વાગે ટાઈમના બિલાડા બોલે છે તો તમારે 1 વાગે ભોજન નહીં કરવાનું, કાં તો એક દિવસ 12 વાગે ખાવાનું. પેલો ટાઈમનું સેટિંગ 1 વાગ્યાનું છે એટલે તમારી બાયોક્લોક 1 વાગે ભૂખ લગાડે છે, પણ એના બદલે તમારે 12 વાગે ખાઈ લેવાનું. અચ્છા, બીજા દિવસે તમારે 2 વાગે ખાવાનું, 1 વાગે નહીં ખાવાનું. એટલે સમયને આગળ પાછળ કરવાનો. એટલે પેલા બિલાડા પણ 2-4-6 દિવસ થશે એટલે એ વિચારશે કે સારું કયા ટાઈમે બિલાડા બોલાવું. એટલે આ બાયોક્લોકની ભૂખમાંથી શરીરને છોડાવવું હોય તો તમારે સમય સાથે ખાવાની આદતમાંથી બહાર નીકળવું પડશે. હા, પણ ખાવામાં તમારે પાછું બીજું ધ્યાન રાખવું પડશે
કે તમને આનું ભોજનનું નુકસાન ન થાય એટલે તમે ચાવીને ખાવાની આદત તો તમારે પાડવી જ પડશે. આ નહીં કરો તો આ બાયોક્લોકની ભૂખમાંથી બહાર નીકળ્યા પછી તમને ફાયદા કશા નથી. તમે માની લો કે તમે સમયની ભૂખમાંથી બહાર આવી ગયા કે ભાઈ ટાઈમસર જે ભૂખ લાગતી હતી એમાંથી શરીરને છોડ્યું તમે, પણ જો તમને ચાવીને ખાવાની આદત નથી થતી તો આ ભોજન જે કરો છો એ તો પાછું તમને નુકસાન કરવાનું જ છે. એટલે અહીંયા બાયોલોજિકલ ક્લોકની ભૂખમાંથી બહાર નીકળવું એ બહુ જરૂરી છે, પણ સાથે સાથે ભોજન કેમ કરવું એની આદત પણ સુધારવી એટલી જ જરૂરી છે. એટલે તમે જો સમયની ભૂખ સાથે ફસાઈ ગયેલા છો, ટાઈમ થાય છે ને તમને ભૂખ લાગતી રહે છે, તો આ મેં કીધું એ પ્રમાણેનો પ્રયોગ કરી તમે સમયની ભૂખમાંથી બહાર આવો. આમ તો આપણા શરીરની અંદર ભગવાને બેટરી એટલી મોટી, લીવર રૂપે એટલી બેટરી મોટી બનાવી છે કે 9 દિવસ સુધી તમે નવરાત્રિઓ કરો, ભોજન ન લો તો પણ એ બેટરીમાંથી તમારા લોહીની અંદર એનર્જી એટલે સુગરનું લેવલ મેન્ટેન રહે એટલું લીવરની કેપેસિટી ભગવાને બનાવી આપી છે. પરંતુ આપણે શું કર્યું છે કે તેલ અને મીઠું અને એસિડિક ખોરાક ખાઈ અને આપણી બેટરીને એવી ખરાબ કરીને મૂકી દીધી છે કે તમે એક દિવસ એક ટાઈમ ભોજન ન કરો તો તમને ચક્કર આવી જાય છે. તો આ જે તમે બાયોક્લોકમાં ફસાઈ ગયા છો એના કારણે તમે ઉપવાસ પણ કરી શકતા નથી, અને ઉપવાસ ના થઈ શકે એટલે ટાઈમ થાય એટલે ખાવું જ પડે, અને ખાવ નહીં તો ચક્કર આવી જાય. તો આ બધું બાયોક્લોકની ઝાડમાં તમે ફસાઈ ગયા છો. એટલે એમાંથી બહાર નીકળવું જરૂરી છે. સાથે સાથે તમારું ભોજન પણ યોગ્ય હોવું જોઈએ, એસિડિક ભોજન ન ખવાય, અને સાથે સાથે જે કંઈ ભોજન ખાઓ છો એમાં ભોજનની જરૂર છે લાળ, અને લાળના બાટલા બજારમાં મળશે નહીં. લાળ તો તમારે મોઢામાં બનાવવી જ પડશે, હા, કારણ કે બાટલા બજારમાં મળે તો પણ કોઈ પીવે નહીં. એટલે મોઢાની લાળનું જેટલું મહત્ત્વ છે, જેટલું ખોરાકનું મહત્ત્વ છે, એનાથી વધારે મોઢાની લાળનું મહત્ત્વ છે. અને સમય સાથે તો ભૂખ લાગવી જ ના જોઈએ. તમે ખાવા બેસો, મોઢામાં જેવો ખોરાકનો કોળિયો મૂકો અને ચાવવાનું ચાલુ કરો, પછી જ તમારા જઠરનો રસ આવવો જોઈએ. અને જો ટાઈમસર જઠરનો રસ આવી જાય છે તો એ તમને એસિડિટી કરે છે, માઇગ્રેન જેવા રોગ કરે છે, માથું ચડાવે છે, અને જો નથી ખાતા તો પછી સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તમે કામમાં ધ્યાન આપી શકતા નથી, કામ સારું કરી શકતા નથી, અને એની સાઈડ ઇફેક્ટો ઘણા પ્રકારની સાઈડ ઇફેક્ટો શરીર ઉપર થાય છે. શરીર ઉપર ઇફેક્ટો થાય, મન સાથે ઇફેક્ટો આવે, સંબંધો બગડે, કામ બગડે, ઝઘડા થાય. આ બધું જ આ બાયોક્લોકના કારણે થાય છે. એટલે બાયોક્લોક તમને ટાઈમસર ઉઠાડે, ટાઈમસર ઊંઘાડે, આ બધું કરે એ ચાલે, એમાં આપણને કોઈ વાંધો નથી. પણ ટાઈમસર તમને ભૂખ લગાડે તો એ આપણા માટે રિસ્ક છે. એટલે આજે ભલે તમારા શરીરમાં રોગ નથી, પણ તમારે માની જ લેવાનું કે આવું લાંબા વર્ષો તમે ચલાવશો અને ટાઈમસર ખા કરશો, શરીરને જરૂર નથી છતાંય ખા કરશો તો તમે રોગમાં ફસાવાના. હા, જો તમે ચાવીને ખાવાની આદતમાં આવી ગયા છો તો આ બાયોક્લોક પાછી નુકસાન એટલું નહીં કરે, એ એટલું જ મહત્ત્વનું છે. બરાબર? તો આપણે આ નાની વાતનું ધ્યાન રાખી અને બાયોક્લોકની ભૂખમાંથી બહાર કેમ નીકળવું એના રસ્તા મેં તમને બતાવ્યા છે. એનો પ્રયોગ કરી તમે સમયની ભૂખમાંથી બહાર નીકળશો તો તમે કામ કરતા હશો તો કામમાં જ તમારું મન પરોવાયેલું હશે, અને પેલો સમય સાથે તમને ડિસ્ટર્બ નહીં કરે, અને એ કામ પૂરું ન થાય ત્યાં સુધી તમને ભૂખ પણ નહીં લાગે. એટલે જે લોકો સારા કામ કરી શકે છે એ લોકો જ્યારે કામમાં લાગી જાય છે ત્યારે એમને સમયનું ભાન હોતું નથી, અને આ સમયનું ભાન ના હોય જે વ્યક્તિને એ જ કામ સારું કરી શકે. તો તમારું મનની સ્થિતિ એવી હોવી જોઈએ કે જે કામ લઈને બેઠા હોય જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમારું મન અડગ રહેવું જોઈએ, એમાંથી ખસવું ના જોઈએ, અને શરીર પણ તમને ડિસ્ટર્બ ના કરવું જોઈએ. પણ જે લોકોની બાયોક્લોક ફિક્સ થઈ ગઈ છે એટલે પેલું કામ ચાલુ હોય અને પછી પેટના બિલાડા બોલ્યા એટલે કામમાં એ ખલેલ પડે, અને અહીંયા તમને બિનજરૂરી ભૂખ લગાડે, અને શરીરને જરૂર ના હોય ને છતાંય તમને ખવડાવે. એટલે આ બાયોક્લોક તમને જરૂર વગરનું ખવડાય કરે તો એ પણ આપણને નુકસાન કરે અને આપણા કામને પણ ડિસ્ટર્બ કરે છે. તો આપણે આ જીવનને સારું રીતે જીવવું હોય તો સમય સાથેની ભૂખમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે, અને ચાવીને ખાવાની આદત પાડવી એટલી જ પણ જરૂરી છે.
તો આ બાયોક્લોકને આપણે સમજીને એની ચુંગાલમાંથી બહાર નીકળીશું અને એવા પ્રયત્નો કરીશું એવી શુભેચ્છા સાથે આજનું આપણું ટૉપિક પૂરું કરીએ છીએ. નમસ્કાર. આવતા ટૉપિકમાં આપણે રોગોમાંથી બહાર આવવા શું કરવું જોઈએ એ પ્રમાણેની વાતો આગળ કરીશું. નમસ્કાર.